આ બહેને તો ખુલ્લેઆમ ચૈત્ર વસાવાના સપોર્ટમાં આવીને સોતરા કાઢી નાખ્યા। એવું કહ્યું કે તમારા પણ હોશ ઉડી જશે। આ બહેને એવું તો શું કહી દીધું? ઉભા રહ્યો તમને બધા લોકોને વિડીયો બતાવવા જઈ રહ્યો છું। જ્યાં મિત્રો વાત કીધો ગઈકાલે મેં ખુદે ઇન્ટરવ્યૂ લીધું હતું ચિત્તલબેનનું, અને ભાઈ ત્યારે તે બહેને ખુલ્લેઆમ સોતરા કાઢ્યા। બિલકુલ કાઢવા જોઈએ, કારણ કે ચૈત્ર વસાવા સાથે ખોટું થઈ રહ્યું છે। ચૈત્ર વસાવા સાથે જે પણ થઈ રહ્યું છે, આદિવાસી સમાજના લોકો સહિત ગુજરાતના બધા લોકો ગુસ્સે છે કે આવું ન થવું જોઈએ। સૌપ્રથમ તો આ બહેને શું કહ્યું હતું ને, આ વિડીયો જોવો। પહેલા તો જોવો તો વિડીયો શું। ચૈતરભાઈ ને બહાર આવવામાં દિવસો દૂર નથી, કેટલાક ટાઈમ સિંહને કેટલાક દિવસથી લોકો પિંજરામાં પૂરી રાખશે। આજને તો કાલ તેને છોડવા પડશે, એ નિર્દોષ કેમ કહેવામાં આવે છે? ગોળી ફોડી હતી કે મેં ચૈતરભાઈના હાથમાં બંદૂક મેં જોઈ નથી, તમે જોયું હોય તો દેખાડો। આ વખતે 10 તારીખે જામીન અરજીની સુનાવણી જે ગુજરાત હાઈકોર્ટની અંદર હતી, તેમની અંદર વકીલો અને જજ વચ્ચે જે દલીલો થઈ, આ દલીલોને લઈને જૂના કેસને લઈને ચૈત્ર વસાવાને તારીખ પડી છે। જૂના લાફા અને આ જે પણ થયું હતું, પેલા બબાલો થઈ છે, એ કેસને લઈને અત્યારે ચૈત્ર વસાવાને તારીખ પડી રહી છે। જેલમાં છે એવા તેનો કેસ પૂરો થઈ ગયો, એ છૂટી ગયા, તેની કોઈ ચર્ચા થવી જ ન જોઈએ। જો આ લોકો એવી ચર્ચા કરવા માંગતા હોય ને, તો ભાજપમાં એવા કેટલાય છે કે જેને સજાય નથી મળી ને કેસ ચાલુ નથી ત્યાં પૂરા કર્યા એમ કહીને પડ્યું બધું। તો એ ઉખેડા કરો ને કે ભાઈ આજ નહીં તો કાલ ચૈતરભાઈ આવશે, 2027 માં ચૈતરભાઈ બહુમતીથી જીતશે, એ અમારું માનવું છે। જી આ મિત્રો વાત કીધો બેનની વાત પણ 100% હાસી છે, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ચૈત્ર વસાવાના સપોર્ટરની અંદર આદિવાસી સમાજના લોકો રાત દિવસ રાહ જોઈને બેસે છે કે ભાઈ અરે આજે ચૈત્ર વસાવા આવશે, આજે ચૈત્ર વસાવા, પરંતુ ચૈત્ર વસાવા જેલમાંથી બહાર જ નથી આવતા। શા માટે ચૈત્ર વસાવા સાથે જ આવું થઈ રહ્યું છે? શું આદિવાસી સમાજની માટે સારું એવું કામ કરશે એટલા માટે આમની સાથે આવું થઈ રહ્યું છે? શું આદિવાસી સમાજ માટે હંમેશા લડતા આવે છે, હંમેશા આગળ આવીને ઊભા રહેશે તેના માટે આવું થઈ રહ્યું છે? શું આદિવાસી સમાજના લોકો માટે હંમેશા આગળ આવીને સરકાર સામે બોલે છે તે માટે આવું થઈ રહ્યું છે? શું ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે તે માટે આવું થઈ રહ્યું છે? શું ચૈત્ર વસાવા ભાજપમાં જોડાવા માટે ચૈત્ર વસાવાની સાથે આવું થઈ રહ્યું હોય? બિલકુલ ભાઈ, કંઈ પણ થઈ શકે છે, પરંતુ આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેસજો કે આપણા ચૈત્ર વસાવા ભાઈ 20 તારીખ નહીં, પરંતુ 24 તારીખના દિવસે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવવા જોઈએ। 24 ઓગસ્ટના દિવસે ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર થવા જઈ રહી છે। આપણે બધા લોકો આશા રાખશું કે ચૈત્ર વસાવાને જામીન મળી જાય। બાકી તમારા બધા લોકોનું શું માન્યતા છે, શું કહેવું છે કે ચૈત્ર વસાવા સાથે જે પણ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે? આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેસતા હોય કે તારીખ પર તારીખ પડે, પરંતુ ચૈત્ર વસાવાને જામીન નથી મળતા। તમારા લઈને વિડીયોને લઈને શું કેવું છે, જે પણ હોય શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે છે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।